हेलो छोकरा मधर्स बुक में बा तरफ थी सोदाबेन तरफ थी यादीन बा तरफ थी मधर्स बुक में मारा बधा सब्सक्राइबर ने आशीर्वाद मारा बधा सब्सक्राइबर ने छोकरा आज छेल्लू श्राद्ध हतुं आज सर्व पितृ अमासनु श्राद्ध हतुं आज हूँ रसोई में रोकायेली हती बहु ज एटले आज मैं सर्व पितृ अमासनु श्राद्ध कर्युं आज छेल्लो दिवस हतो पितृ माटेनो कारण के तमने आखी जिंदगी तमारा वडीलो होय बधाय नाना मोटा बधायने आपणे आटला वर्षो साथे रह्या होय ने छेल्ले एम तमे जन्मदिवस केम उजवो एम एने तमारी तिथि उजववानी होय एटले आजे बधुं मैं एनुं पितृनुं बधुं कर्युं ने तो आज मने थोड़ीक मैं ब्लॉग न बनाव्यो कारण के बहु मोडुं थई गयुं हतुं घणुं बनाववानुं हतुं एटले आज मैं ए सर्व पितृ अमासनुं कर्युं ने अत्यारे हूँ ज्यूस बनावुं छुं। जो आ गाजर छे अने आज गाजर मळे छे विलायती गाजर मळे छे अने आ बीट जो आ बीट छे आ गाजर छे आ टमेटું છે આ દાડમ છે આ દાડમ આ ટમેટું આ બીટ આ ગાજર હવે આ બધું હું હમણાં સાફ કરીશ ધોઈ સુધારી અને કટકા કરી અને પછી આગળ બતાવું છું જ્યુસ બનાવું છું બધાના કટકા કર્યા છે આ બીટ છે આ ટમેટા છે આ બીટ છે જો આ બીટ આ ટમેટા છે આ બીટ આ દાડમ આ બીટ છે આ ગાજર છે અને આ ગ્લાસ છે આ બધા હવે હું છે ને આનો બધાનું ગ્રાઇન્ડરમાં પીસી પછી જ્યુસ બનાવીને બતાવું છું બનાવું છું બહુ સરસ આવો બને છે આમાં હું છે ને બરફ નાખું હાલો જો હવે હું પાછું આ આમાં પાણી નાખવું પડશે બહુ ખાટો થઈ ગયો આ બહુ જો ખાટું હોય ને એટલે આમાં પાણી નાખવું પડે હજુ જ્યુસરમાં મેં બનાવ્યું છે આમાં બહુ કાંઈ નીકળું જ નથી જો આમાં કાંઈ બહુ ડૂચો નથી નીકળ્યો આમાં હું છે ને જો તમારે કોઈને પીવું હોય ને તો આમાં આદુ નાખવાનું મેં આદુ નથી નાખ્યું મરી નાખું છું અને આમાં લીંબુ નીચોવાનું ને લીંબુ નીચોવું જા મરી પાવડર નાખ્યું બહુ આ બ્લેક પેપર છે જ્યુસ કેવું લાગ્યું છોકરાઓ જો આ તમે પીજો આમાં તમારે લોહીના ટકા ઓછા હોય ને બરફના ગાંગડા બહુ આવી જાય ને પાછા સીધું લોહી થાય તમારા બાટલા ચડાવવા પડે ને બધાને બાટલા ચડાવવા કરતાં આ પીતા જાજો બધાએ બાકી છે ખાસ આ બધું તમને ફ્રૂટ કહેવાય એક જાતનું આ તમને બધું મળે જ છે અત્યારે બજારમાં હું તો છોકરાઓને આવું બનાવીને પાઉં છું જો મુકામાં છે ને બળદ હું ડાયરેક્ટ બતાવું છું સીધું બધું એટલે થોડુંક તમને લાગે એવું કામ કેમ ભરીને તૈયાર નથી બતાવતી જો આવી રીતે બનાવું જે આમાં બરફ નાખીશ થોડો જો
આમાં મેં મરી હોત નાખ્યા. આથી વિશેષ યુઝ ન હોય. આમાં મેં ટમેટાના એક તમારે ખાસ ધ્યાન રાખવાનું, આમાં છે ને દાડમ નાખજો. જો હવે છે ને જોયું, આ શોખ છે ને, આવા બધા શોખ બહુ હોય પાછા. મને આ બધા શોખ બહુ છે. જો આ બધા બાને આવા બધા શોખ બહુ છે. ગ્લાસ છે ને તો મેં આવું બધું કરતી હું બેઠી બેઠી. વિચાર કરો, આ ગ્લાસ છે છતાંય આવું કરું છું. હવે જો મને આ બધા અતિશય આ બધું બનાવવાનો શોખ. હું જો બનાવતી હોઉં ને તો મને એમ થાય કે હું વિડીયો બનાવીને મૂકું, કારણ કે હું બનાવું છું એટલે. જુઓ આ બાઈએ આજે સરસ અમારા ઓલા ગરબીમાં દાંડિયા રસ લઈએ ને એમ બાઈએ ગોઠવ્યું છે. એક મોટી જોડી ને એક નાનકડી જોડી. એક મોટી જોડી નોરતા આવે છે ને એક નાનકડી જોડી. જુઓ ગરબી આવે છે ને એટલે પછી તમને થોડુંક એનો અહેસાસ કરાવવો પડે. જો તો છોકરાઓ મારો આ જ્યુસ કેવો લાગ્યો જુઓ. મેં આમાં જો ટમેટા, દાડમ, પછી બીટ અને ગાજર, દેશી ગાજર કાંઈ નથી મળતા, અને એમાં બરફ નાખ્યો છે, દળેલી ખાંડ નાખી છે, લીંબુ નાખ્યું છે અને મરી. તમને ફાવે તો આદું નાખજો, ન ફાવે તો ન નાખજો. તો એમાં નાખીને ગ્રાઇન્ડરમાં પીસીને ગાળી નાખવાનું, છાલ ઉતારીને કટકા કરીને પીસીને. તો મારો આ જ્યુસ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, શેર હજુ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જુઓ મારો આ જ્યુસ કેવો લાગ્યો, એમાં કોઈ ભેળસેળ નથી, ઘરની જ વસ્તુનો બનાવ્યો છે, કોઈ જ ભેળસેળ નથી. તો મારો આ વિડીયો સબસ્ક્રાઈબ જરૂર કરજો.